નમસ્કાર મિત્રો, હું છું ઓનાભાઈ. આજે મિત્રો છે રામદેવ પીર બાપાનો જન્મદિવસ એટલે કે ભાદરવા સુદ દશમ. આજે દશમનો અમારા મેથળા ગામે રામદેવ પીર બાપાનો આશ્રમ છે, ત્યાં બાપાનો 52 ગજનો નેજો ચડાવ્યો છે અને ગામની અંદર રામદેવ પીર બાપાની શોભાયાત્રા ચાલુ કરી છે. તો એ મિત્રો ટ્રેક્ટરની અંદર બાપાનો પાટ અને બાપાની છબીઓ બાપાના ઘોડીલાન બધું આખા ગામમાં ફેરવવામાં આવશે. તો આજે મિત્રો બધોય તમને આ પ્રસંગનો નજારો બતાવવાનો છે, તો વિડીયોમાં કન્ટિન્યુ લાગી રહેજો. અને પહેલા આપણે આ અમારો આશ્રમ તમને બતાવી દઉં. જો મિત્રો, આ છે અમારા રામદેવ પીર બાપાનો આશ્રમ મેથળા. આ આશ્રમ મેથળાથી મધુન રોડે મેથળા ગામથી 1.5 કિલોમીટર દૂર વાડી વિસ્તારમાં આવેલો છે. અહીંયા અમારે આ એરિયાનું નામ ઝરખા વિસ્તાર કહેવામાં આવે. તો આ છે અમારા રામાપીર બાપુનો આશ્રમ અને આજે છે ભાદરવા સુદ દશમ એટલે રામદેવ પીર બાપાનો જન્મોત્સવ ઉજવવાનો છે. અને મિત્રો એની શોભાયાત્રા ટ્રેક્ટરની અંદર ગામમાં ગઈ છે, ક્યાં પણ આપણે જવાનું છે હમણાં, પણ કઈ કઈ તૈયારી ચાલે છે એના વિશે તમને આજે જણાવી દઉં. તો જો સરસ મજાનો અહીંયા મંડપ નાખ્યો છે. રાત્રે અહીંયા રામદેવ પીર બાપાનું આખ્યાન રંભાડવાનું છે અને દર બીજે અહીંયા મંડળ છે અમારે રામદેવ પીર બાપાનું. તો આપણે પેલા રામદેવ પીર બાપાના મંડળના મુખ્ય મેન વ્યક્તિ એટલે કે મુનાભાઈ વાળા, એમને થોડાક મળી અને થોડીક વાત કરીએ. તો આ છે અમારા મુનાભાઈ વાળા અને એ બહુ સરસ રામદેવ પીર આખ્યાનની અંદર પાત્રો ભજવે છે. રામાપીરનું, પછી ગોર બાપાનું અને સગુણાનું આવા બધા પાત્રો પહેરે છે. તો એમના વિશેથી થોડીક આજના પ્રસંગને અનુરૂપ બે શબ્દો આપણે સાંભળીએ. તો આજ ભાદરવી દશમ છે, તો આજે અમે અહીંયા ઉજવીએ છીએ ભાદરવી દર વર્ષે. તો અત્યારે શોભાયાત્રાનું આયોજન છે, બપોરે જમવાનું આયોજન, સાંજે પણ રામદેવ પીર બાપાનું આખ્યાન છે. તો અમારું આખ્યાન લાઈવ નિહાળજો આ ચેનલ ઉપર. બસ જો આ રામદેવ પીર બાપાનું મંદિર છે, આપણે પહેલા દર્શન કરી લઈએ. બોલ રામા પીરની જય. જો મિત્રો, રામાપીર બાપાના જન્મોત્સવ નિમિત્તે પ્રસાદ બની રહ્યો છે અહીંયા અને તડામાર તૈયારી ચાલે છે. શોભાયાત્રા પૂરી થાય એટલે બધાને બપોરે પ્રસાદ બેસીને જમવાનો છે.
જો બટુક ભોજનનો કાર્યક્રમ પ્રાથમિક શાળાના બાળકો રામાપીર બાપાના આશ્રમે આવ્યા છે અને પ્રસાદ લે છે. હા સાહેબ. ધણી રામા મંદિર મેથળા. આજે અમે મેથળા રામાપીરના આશ્રમે રામાપીર બાપાની દશમ ઉજવેલી છે. ગામમાં શોભાયાત્રા હતી, નેજા ચડાવવાનું કામ કર્યું છે અને અહીંયા બટુક ભોજન શરૂ રાખેલું છે. તો આખા ગામમાં જાહેરાત આપેલું છે આપણે તો બધાને પ્રસાદી લેવા. અને અમારું રામાપીર બાપાનું આશ્રમ છે બહુ સરસ છે. આ ટૂંકમાં ઘણા વર્ષોથી છે પણ અમે આ 2-3 વર્ષથી થોડોક આયોજન કર્યું અને બહુ વ્યવસ્થિત કર્યું છે. શેડ બનાવ્યો છે.